ભારત દેશ આઝાદ થયા પછી પાકિસ્તાન સતત આતંકવાદી ગતિવિધિઓનો ઉપયોગ કરીને જમ્મુ અને કાશ્મીર વિસ્તારમાં આતંકવાદને પ્રોત્સાહન આપતું રહ્યું છે। આ વિસ્તારમાં આતંકવાદી હુમલાઓ વધતા ભારતના અનેક વીર જવાનો શહીદ થયા છે। ભારતીય સેનાની કડક કાર્યવાહી અને સુરક્ષાની કડક વ્યવસ્થા છતાં આતંકવાદી હુમલાઓ હજુ પણ ચાલી રહ્યા છે। પાકિસ્તાનની આ પ્રવૃત્તિઓને કારણે જમ્મુ અને કાશ્મીરમાં શાંતિ અને સમૃદ્ધિ મેળવવામાં સતત અવરોધ આવે છે। ભારત દેશની જનતામાં આ ઘટનાઓને કારણે ગુસ્સો અને દુઃખ વ્યાપી રહ્યું છે। ભારત દેશે હંમેશા શાંતિ અને સુમેળ જાળવવાની કોશિશ કરી છે, પરંતુ આ સતત હુમલાઓને કારણે ઘણીવાર સેનાને કડક પગલાં ભરવા પડ્યા છે। હવે પ્રશ્ન એ છે કે ક્યારે સુધી આપણા જવાનો આ રીતે શહીદ થતા રહેશે। દેશના નાગરિકો સરકારને વધુ કડક અને ઠોસ પગલાં લેવા માટે વિનંતી કરી રહ્યા છે, જેથી આ પ્રકારની આતંકવાદી ગતિવિધિઓને કાબૂમાં લઈ શકાય અને જમ્મુ કાશ્મીર ક્ષેત્રમાં શાંતિ સ્થાપિત કરી શકાય। જમ્મુ અને કાશ્મીરમાં પાકિસ્તાન દ્વારા ઉછેરાતી આતંકવાદી ગતિવિધિઓ। ભારત દેશના જવાન વધુ શહીદ તારક ચિહ્ન। ભારત દેશે આઝાદી મેળવી ત્યારથી જ પાકિસ્તાન દ્વારા જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી ગતિવિધિઓ વધારવાનો પ્રયત્ન થયો છે। પાકિસ્તાન આ વિસ્તારને અસ્થિર બનાવવાનો સતત પ્રયત્ન કરે છે, જેના કારણે ભારતના અનેક બહાદુર જવાનો શહીદ થયા છે। આ આતંકવાદી પ્રવૃત્તિઓમાં વધારો થતા જમ્મુ અને કાશ્મીરમાં સ્થિતિ વધુ પડતી નાજુક બની છે। આતંકવાદી હુમલાઓ, ઘૂસણખોરી અને બોમ્બ વિસ્ફોટ જેવા ઘટનાક્રમોમાં આપણા દેશના અનેક જવાનો પોતાની જાન ગુમાવી ચૂક્યા છે। આમ, આપણા જવાનોની દેશપ્રેમ અને તેમની બલિદાનની ભાવના આપણને ગર્વભરું બનાવે છે, પરંતુ પ્રશ્ન એ છે કે આ રીતે કેટલી વધુ જાનહાનિ વેઠવી પડશે। આ દુઃખદ કથાઓના પડઘા સ્વરૂપે હવે સમય આવી ગયો છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે આ મુદ્દા પર જાગૃતિ વધારવી પડશે અને પાકિસ્તાનના આ કૃત્યો સામે કડક પગલાં લેવાની જરૂર છે। જમ્મુ અને કાશ્મીરમાં શાંતિ અને સ્થિરતા કેળવવા માટે અને આપણા દેશના જવાનોની સલામતી માટે તમામ સ્તરે પ્રયાસો કરવાની આવશ્યકતા છે। ભારત સરકાર અને સશસ્ત્ર દળોએ આ સમસ્યાનો મુઠભેર જવાબ આપ્યો છે, પણ હવે વાત એ છે કે આ દિશામાં અમે વધુ કેટલા બલિદાન જોઈશું। આ બાબતને લઈ આપણે કડક નિર્ણય અને પગલાં લેવાની જરૂર છે, જેથી આપણી અખંડતાને કોઈ પડકાર ન આપી શકે। તારક ચિહ્ન।